પાટણના સાંતલપુર તાલુકાના ફાગલી, વરણસોરી અને કિલાણા ગામોમાં છેલ્લા 20 દિવસથી ચાલી રહેલી પીવાના પાણીની સમસ્યા અંગે રાજ્યકક્ષાના મંત્રીને પાટણ જિલ્લાના પ્રભારી જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન ગ્રામ્ય વિસ્તારોના લોકો દ્વારા મંત્રી સમક્ષ માર્ગ વ્યવસ્થા, પાણી પુરવઠા, વીજળી અને શિક્ષણ જેવી મહત્વની આવશ્યકતાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. મંત્રી સાથે આવેલા વિવિધ વિભાગના અધિકારીઓને તાત્કાલિક કામગીરી માટે સૂચના આપવામાં આવી. વિસ્તારમાં પ્રભાવી રીતે સમસ્યાઓ દૂર કરી શકાય ઉપરાંત ગ્રામજનોને વધુ રજૂઆતોને ધ્યાનમાં રાખી યોગ્ય પગલાં લેવા માટે ખાતરી આપવામાં આવી. આ મુલાકાત દરમિયાન રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતરબેન ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, અનેક અધિકારીઓ હાજર રહ્યા. ગુજરાત સરકારના મંત્રી સાથે 35થી વધુ વાહનોનો કાફલો જોડાયો, જેનાથી ગામમાં રાજ્ય સરકાર દ્વારા સમસ્યાના નિરાકરણ માટે લેવામાં આવતા પગલાઓ અંગે સ્પષ્ટતા થઈ. ગ્રામ્ય વિસ્તારોના લોકોની માંગ મુજબ પાણી સમસ્યાનું ત્વરિત નિરાકરણ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી. અંદર સવારથી બધા ફરીએ છીએ. મને ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના મારા પ્રમુખ, કલેક્ટરશ્રી, બધા જ લોકો, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જે રીતે વાત કરી રહ્યા છે કે છેવાડાના માનવી સુધી, છેવાડાના ગામ સુધી વિકાસ થવો જોઈએ, એ જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ કે છેવાડાનું ગામ નહીં પણ પ્રથમ ગામ એમ, એવી રીતે આજે પાટણ જિલ્લાના પ્રથમ ગામોની જે બોર્ડર ઉપરના ગામો છે એની બધાની મુલાકાત લીધી છે. ગરમીનો સમય હોય, ક્યાંક નાની મોટી પાણીની પણ સમસ્યા હશે. આ સિવાય બધા જ ગામની અંદર ગ્રામજનોને મળવાનું થયું, શુભેચ્છા મુલાકાત થઈ. ધારાસભ્યશ્રીનું બજેટ હોય, તાલુકા પંચાયતનું હોય, જિલ્લા પંચાયતનું હોય કે માન્ય સંસદ, બધાના વિકાસના કામો થઈ રહ્યા છે. કેનાલ અત્યારે સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે. કેનાલમાં પાણી છોડવાનું બંધ છે. કેનાલ સાફ સફાઈ થશે, ત્યારબાદ કેનાલમાં પાણી આવશે. નાની મોટી જે કંઈ બી સમસ્યાઓ હતી આજે આખી ટીમ દ્વારા, કલેક્ટરશ્રી, એસપીશ્રી, ડીડીઓશ્રી, તમામ લોકોની ટીમ, આખી અધિકારીની, એ છેક ગામડા સુધી પહોંચી છે અને ગામના તમામ પ્રકારના અલગ અલગ પ્રશ્નો તે બધા સાંભળ્યા છે અને એમની રજૂઆતો લીધી છે. અને જે રીતે સહકારિતાને પ્રાધાન્ય અપાવે છે એ રીતે ગામના ખેડૂતોએ પોતે એફપીઓ પણ બનાવ્યા છે અને સાથે સાથે જે રીતે એક બનાસ એફપીઓ એ વર્ષે 7 કરોડનું ટર્નઓવર કર્યું છે. એનો મતલબ કે ખેડૂતો સમૃદ્ધ થઈ રહ્યા છે. કોઈને 100 મણ, કોઈને 200 મણ, કોઈને 70 મણ, આ પ્રકારે જીરા હોય, એરંડા હોય, આ બધા પાક લઈ રહ્યા છે. ખેડૂતો પોતે ખુશખુશાલ છે. ખેડૂતો એવું કહી રહ્યા છે કે કદાચ સરદાર સરોવરનું કેનાલનું પાણી અહીંયા ના પહોંચ્યું હોત તો અમારે સ્થળાંતર કરવું હોત. લોકોએ દેશના યશસ્વી